હેલો માય યુટ્યુબ ફેમિલી, બધાને ગુડ મોર્નિંગ, હેપી હોલી. તો ભાઈ આજે તો હોલી છે અને જો અત્યારથી સવારથી ચાલુ થઈ ગયું છે. આના જોડે જો શું હે તારા જોડે? ફુગ્ગા. ને અહીંયા રાજવીર જો સવારથી રમીને પણ આવી ગયો છે ને હાલમાં તમને આમના સોસાયટીની ધૂળેટી બતાવું. જો કેવા છોકરાઓ રમે છે. હા, રાજવીર બધા એમના ફ્રેન્ડો માટે લઈ ગયા ફુગ્ગા. ભાઈ આપણે તો હજુ હમણાં જ નાહીને આવ્યા છે ને આ અમારી છોટા બ્લોગર છે બિટ્ટુ ને આની પિચકારી જો બેગવાળી છે ને આમાં શું ફુગ્ગા અને કલર બંને કરી દીધું છે. બિટ્ટુ એની પિચકારી ભરી રહી છે. બિટ્ટુ આ તારી નવી લાવી હમણાં? જો પાણી ભરી દીધું ને હવે બહાર જશે. હેપી ધૂળેટી. પિચકારી જો કેટલી મોટી છે. આ રાજવીરની પિચકારી છે, એક આ ભરી દીધી રાજવીરે. બિટ્ટુ તાર પિચકારી ખાલી થઈ ગઈ? આપણે હજુ ભાભી આવે ત્યારે ધૂળેટી રમીએ એમની સાથે. અત્યારે પૂરી સોસાયટીમાં ધૂળેટી રમવાનું ચાલુ છે. હું તમને બધાને બતાવું. બધા લોકો જો ભાઈ જામનગરની ધૂળેટી છે એટલે આપણે પહેલી વાર જામનગર રમવાની છે. આમ તો ઘરે જ રમીએ બધા સાથે. મારા કોમલ ભાભી છે જામનગર રહે છે. આપણે ધૂળેટી રમવાની હે ને? હું અને મારા ભાભી હજુ કોરા જ છીએ અમે બંને, એટલે અમે બંને સાથે રમીશું ધૂળેટી. કલર બિટ્ટુ કંઈક નવું કરવાનું વિચારે છે. ત્યાંથી નળી લગાવી છે, અહીંયા જોવાનું. અહીંયાથી ઊભી બધાને સોસાયટી વાળાને પલાળે છે. પેલા ભાઈએ કેવી પિચકારી લાવી છે જો. આપણે પૂરા પલળી ગયા છે અને કલરમાં કેટલા બધા કરી નાખ્યા છે. આ જો કોમલ, આ બિટ્ટુ તો એની પિચકારી ભરે ડોલ ભરે ને એવું જ કરે. ભાભી બારે આવો. તમારા ભાભી ડરે બારે આવતા નહીં. આ જો સ્પેશિયલ એમના માટે ડોલ ભરીને રાખી. અલા તું મેક સાઈડમાં મેક. હવે આપણે ફોન મૂકી દઈએ અને બધા સાથે ધૂળેટીનો એન્જોય કરીએ. અમારે છોટા વ્લોગર છે બિટ્ટુ. હું એને ફઈ થાઉં છું. હાલો ભાભી ફટાફટ કપડા ચેન્જ કરીને આવજો રમવા. આ જો સામે ચાલુ થઈ ને જોર. અમારે ધૂળેટી રમવા સંજયભાઈની ઓફિસે જવાનું છે તો ત્યાં બધા રમીએ. ફોન તો અહીંયા જ મૂકીને જવાનું છે કેમ કે ત્યાં તો ખતરનાક બધા ધૂળેટી રમશે. પાણી તો ભરી નથી. રમીને આપણે આવી ગયા છીએ અને અત્યારે જે અમારા ભાભી છે એમના બેનપણીઓ સાથે રમવા જવાનું છે. બિટ્ટુએ કલર લઈ લીધો છે. જો એમની બેનપણીઓ માટે કલર લઈને જાય છે. કેમ એટલો જ લીધો? બીજો લઈને આ બધા ભાભીના બેનપણીઓ છે. અત્યારે ભાઈ આપણે ઘરે જઈ રહ્યા છીએ. રાજવીર સાયકલ ચલાવે છે. નામની સોસાયટીમાં તો જો બધી જગ્યાએ કલર થઈ ગયો છે. ગાઈસ અત્યારે વાગ્યા છે 6 અને અમે બધા સાયકલ લઈને બારે ફરવા જઈ રહ્યા છે. સાયકલ બિટ્ટુ ચલાવે છે અને હું પાછળ બેઠી છું. ત્યાં રાજવીર ચલાવે છે અને કોમલ બેઠી છે પાછળ. મેં બિટ્ટુને કીધું કે હું ચલાવી લઉં પણ ના, એમ જ કે ભાઈ તમે પાછળ બેસો અને હું ચલાવું. રિટર્નમાં જવાનું છે અને સાયકલ મેં ચલાવવાનું કીધું તો જો અમાર બિટ્ટુ રીસે બળી ગઈ. પણ એને મારું ભાર વધારે હોય, પાછળ બેવું ને તો પછી સાયકલ આમ થાય ને લીપસી પણ જાય એટલે હું ચલાવેલું હમણાં.